આ દ્રશ્યો છે દાંતા સરકારી હોસ્પિટલના, જ્યાં હોસ્પિટલમાં વરસાદી પાણી વહેતા થયા છે। દર વર્ષે વરસાદ થાય છે અને પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળતી હોય છે। દાંતા ખાતે આવેલી છે આ સરકારી હોસ્પિટલ, જેમાં વરસાદી પાણી વહેતા થયા છે। હોસ્પિટલની બહાર સહિત હોસ્પિટલના અંદર પણ વરસાદી પાણી વહેતા થયા છે। એક તરફ જ્યાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, એવા સમયમાં ત્યાં વરસાદી પાણી વહેતા થાય ત્યારે દર્દીઓને કેવી હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। કદાચ તંત્ર સમજી શકે તો આવી પરિસ્થિતિ ન સર્જાય। દાંતામાં સમાજસેવી આગેવાનો તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે। સિવિલ પરિસરમાં પાણી વહેતા થયા છે। મહત્વનું છે કે બહાર વાનો ડૂબી ગયા છે, તો બીજી તરફ અંદર પરિસરમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે। તો બીજી તરફ અનેક સવાલો કરતા આ દ્રશ્યો સામે આવ્યા છે। પરિસરમાં છેક અંદર સુધી પાણી ભરાઈ ગયા છે। ડોક્ટરની ચેમ્બર અને દર્દીના વોર્ડમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે। એક તરફ જ્યાં દર્દીઓને મળવા માટે સગા સંબંધીઓ આવે છે અને બીજી તરફ જ્યાં સારવાર લઈ રહેલા તમામ એ દર્દીઓ બંને હાલાકી ભોગવી રહ્યા છે। સામાન્ય વરસાદમાં જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે જ્યારે ધોધમાર વરસાદ વરસે તો દાંતા સરકારી હોસ્પિટલમાં કયા પ્રકારની પરિસ્થિતિ ઊભી થશે તે એક સવાલ છે।